સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ પાંડેસરા વિસ્તારમાં રાજસ્થાની યુવાનને બુટલેગરોએ ઢોરમાર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. પાંડેસરા ભીડ ભજન આવાસમાં રાજસ્થાની યુવક વિશાલ ગર્ગને જાહેરમાં બુટલેગર રાકેશ અને હરીશે ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ બચાવવા ગયેલા બે મિત્રોના હાથપગ તોડી નખાતા ડરના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. હાલ બંને મિત્રોએ સિવિલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગીમાં ચાલી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મધરાત્રે બનેલી घटना બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. इतना जरीवाला देने का कहाँ पे? आसिम नगर सोसाइटी क्या हुआ था, क्या कर? काही नहीं सर विशाल करते तेरे डेट थे ना छोकरा ने એને પહેલા લઈને ગયેલા 5 નંબર વાળા 3 જણા હરીશ રાકેશ ને કોઈ અંજન આપી દીધો. તો હું પહોંચ્યો મારા બેનના એન્ગેજમેન્ટમાંથી 12:30 વાગે. તો ત્યાં કોઈ વિશાલના ઘર પાસે કોઈ હતું નહીં. તો એટલામાં 5-10 મિનિટમાં આવ્યો કુનાલ પટેલ. તો કુનાલે મને કીધું કે 5 નંબર વાળા વિશાલને લઈને ગયા છે, હું લઈને ગઈ ખબર નહીં. તો અમે પછી મારી બાઇક લઈને 2 જણા 5 નંબર ગયા વિશાલને જોવા માટે. તો અમે 100 ફૂટની દૂરી પરથી એને જોયો વિશાલને. તો મારતા હતા હરીશ લોકો રાકેશ લોકો એને મારતા હતા. તો અમને એવું કે અમને બી ઓળખે જ છે સારી રીતે, તો અમે એને બીક બચાવ કરી લઈશું. તો સાહેબ અમે એનો બીક બચાવ કરીશું તો અમારો બી હુમલો કરી લે. कितना वर्ष की उम्र थी? एक की मौत भी हुई है. हाँ क्या है? 20 साल साल का उम्र कितनी साल? उम्र ऐसे 23. कहाँ पे घटना बनी? अपने भीड़भंजन आवास. आपका नाम क्या है? इतना जरीवाला. आप वहाँ का क्यों गए थे? मैं वहाँ उसको देखने गया था कि क्यों लेके गए. मैं और कुणाल देखने गए थे क्यों लेके गए. फिर आपको किसने मारा? वही 3 जन ने मारा, हरीश राकेश और वो तीसरा अनजान व्यक्ति था. मैं उसको जानता नहीं हूँ, हरीश राकेश से अच्छे से जानता हूँ. पुलिस फरियाद करी है कौन से पुलिस? પાંડેસરા पुलिस. आपकी तबीयत कैसी? હવે તબિયત સારી છે સર. ફ્રેક્ચર થયું છે હાથ પગમાં. મારી 60,000ની સોનાની ચેન લઈ લીધી છે. दारू का है? દારૂનો કેસ નથી, એ લોકોના 4 સ્ટેન્ડ ચાલે છે. શું ચાલે છે? 4 દારૂના અડ્ડા ચાલે પાંડેસરામાં. નાટક. શું નામ है? એ તો નામના ખબર નહીં, પણ 4 અલગ અલગ જગ્યા પર છે સોસાયટીમાં.